નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે હત્યાના બનાવે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કર્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આરોપી દ્વારા કથળવામાં આવી છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે આ જે મહિલા છે તેના પૂર્વ પતિએ વર્તમાન પતિની છરીના ઘા ઝીંકીને સરા જાહેરમાં હત્યા કરી નાખીને આના જ કારણે પોલીસ દોડતી થઈ હતી। ગઈકાલે બપોરનો સમય હતો। જે હાલ મૃતક છે અમીર મુકીમ શેખ, તેઓ પોતાના ઘરેથી બહાર નીકળે છે અને આટલામાં જે આરોપી છે ઝફરી પઠાણ ત્યાં છરી લઈને પહોંચે છે ને આ દુશ્મનાવટ એટલા માટે હતી કે અફસાના બાનુ સાથે પહેલાં ઝફરી પઠાણના લગ્ન થયા હતા, પછી કોઈ કારણોસર આ બંને વચ્ચે ત્યારબાદ અફસાના બાનુએ જે હાલ મૃતક છે અમીર મુકીમ શેખ તેની સાથે લગ્ન કર્યા હતા અને તેની જ દાજ જે આરોપીએ રાખી હતી ત્યારે ત્યાં ઘરની બહાર જ મહિલાની સામે જ તેના હાલના વર્તમાન પતિ છે તેની હત્યા કરી દેવામાં આવી। આ ઘટનાથી પોલીસ છે દોડતી થઈ હતી। આ મામલે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા સહિત એસીપી એબી વાણંદના સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે આ મામલે શું ખુલાસા થઈ રહ્યા છે, આરોપી ઝફરી પઠાણની પોલીસે ધરપકડ કરી છે, ત્યારે શું તપાસમાં સામે આવ્યું છે તે સાંભળો। એમાં છે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ફતેવાડીનો અમુક એરિયા આવે છે, તો ત્યાં આજરોજ પોલીસને પહેલાં પીસીઆર પર ફોન આવેલો, એટલે પોલીસને પીસીઆરની ગાડી ત્યાં ગઈ તો ત્યાં મારામારી થયેલી અને એક આરોપી ભાગવા જતો હતો, જે પીસીઆરની વર્દી મળી તેને પકડી લીધો। આખી હકીકત એવી છે કે જે આરસીસી રોડ હમીદાનગર છે એમાં જે મરણજાર છે અમીર મુકીમ શેખ કરીને એ ત્યારે છે, એના લગ્ન આ બીજા લગ્ન છે, એની આ જે એની વાઈફ છે એના અગાઉના પતિથી એને 6 બાળકો છે। અહીંયા છે 2020થી તેઓ એની સાથે રહેતા હતા। આજરોજ એવી ઘટના બની કે જે આ મરણ જનાર છે અમીર કરીને એ જે એના બાળકો અને એની અત્યારની પત્ની છે એની સાથે કંઈ મગજમારી કરતો હશે અને એનો મેસેજ એના જે જૂનો પતિ છે એને ખબર પડતા તે ત્યાં આવેલો અને બંને વચ્ચે મારામારી થઈ। એમાં જે આરોપી છે જાફર ખાન ચીમની ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે અમીર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મરણ થયેલું છે। નહીં, આમાં અત્યારે તપાસ ચાલુ છે, પરંતુ જે પ્રાથમિક માહિતી છે એમાં આરોપી અને મરણ જનાર બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। મેં આપને જણાવ્યું પ્રમાણે બનાવ બન્યો એ વખતે જ પીસીઆર ત્યાં પહોંચી અને ઘટના સ્થળેથી જ આરોપીને પીસીઆરની માણસોએ પકડી લીધેલ છે। અત્યારે પૂછપરછ ચાલુ છે અને એના પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 2020થી મેં આપણે જણાવ્યું એમ આ જે નવો છે એના પતિ એની સાથે રહેતા હતા અમીર મુકીમ શેખ છે, એની સાથે 2025થી રહેતા। એના પહેલાં જે છે 6 બાળકો છે કે જે આરોપી છે એના બાળકો છે અને એ જૂનો પતિ છે મરણ જનાર છે એના મારનાર છે। આરોપી સાથે કોઈ હતા કે પછી એકલો જ આવ્યો હતો? નહીં, જે મેં આપને કહ્યું એ પ્રમાણે જે બનાવ બન્યો એ વખતે કોઈકે જાણ કરતાં કે તમારી દીકરીને એને મારે છે, એટલે જે એનો ઓરિજિનલ પિતા છે જે જૂનો પતિ છે એ આવેલો ને એને સાથે મરણજાર સાથે, એટલે આરોપી અને મરણજાર બંનેની વચ્ચે ત્યાં એક ઘર આગળ જ મારામારી થયેલી ને એમાં જે આરોપી છે જાફર ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે અમીર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મોત થયેલું। હા, એને માઇનોર ઈજા થઈ છે, એની સારવાર કરાવી છે પોલીસે। જે મરણ જનાર છે વેલ્ડિંગનું કામ કરતો હતો અને જે મારનાર છે એ છૂટક મજૂરી કામ કરે છે। જે મરણ જનાર છે એ બેઝિકલી યુપીના છે અને મારનાર છે જમાલપુરનો છે, અત્યારે ફતેવાડીમાં રહે છે। એ પોલીસ રેકોર્ડ પર કોઈ માહિતી આવી ઉપલબ્ધ નથી। આપણે સાંભળ્યા હતા અમદાવાદના એસીપી એબી વાણંદ, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે ને આમાં અગાઉની દાજ અને ખાર એકમાત્ર કારણ છે તે મનાઈ રહ્યું છે ને જેમાં આ આવેશમાં આવીને આરોપી દ્વારા હત્યા કરી દેવામાં આવી છે। જોકે આ મામલા સંદર્ભમાં પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।